સુરતમાં નમો યુવા રન નશામુક્ત ભારતનો સંદેશ સાથે વિશ્વ રેકોર્ડ બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના શુભાવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત નશામુક્ત ભારત નિમિત્તે નમો યુવા રન મેરેથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દેશભરમાં 75 જગ્યાએ એકસાથે યોજાઈ વિશ્વ રેકોર્ડ બનશે, જેમાં સુરતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સુરતમાં આ મેગા મેરેથોન કાર્યક્રમ રવિવારે તારીખ 21મી સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગે યોજાશે. દોડનો માર્ગ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય દ્વારથી વાય જંકશન સુધીનું રહેશે, જેને અંતર 3.6 કિલોમીટરનું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેવા વરિષ્ઠ નેતાઓ વિશેષ સહભાગી આ કાર્યક્રમની શોભા વધારશે. આ કાર્યક્રમમાં 15 થી 75 વર્ષની વયના શહેરીઓ, વિદ્યાર્થીઓ અને યુવાઓ સહભાગી પણ બનશે. અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. રજીસ્ટ્રેશન 20મી સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેઓ રજીસ્ટ્રેશન કરાવવા અચૂક રહ્યા છે તેઓ કાર્યક્રમના દિવસે સીધા જ આવીને કાઉન્ટર પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. સહભાગીઓ માટે નિઃશુલ્ક ટી-શર્ટ, રિફ્રેશમેન્ટ, નાસ્તા અને સર્ટિફિકેટ જેવી સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન અંતર્ગત સેવા પખવાડિયાના ભાગરૂપે સુરત યુવા મોરચા દ્વારા નમો યુવા મેરેથોન નશામુક્ત ભારતના અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 15 દિવસ સેવા પખવાડિયા તરીકે વિવિધ જનસેવા કાર્યો કરીને ઉજવણી કરી રહી છે. સેવા પખવાડિયા અંતર્ગત તારીખ 21મી સપ્ટેમ્બર રવિવારના રોજ 7 કલાકે એક સાથે દેશમાં 75 જગ્યાએ અને ગુજરાતમાં 10 જગ્યાએ નમો યુવા રન ફોર નશામુક્ત ભારતનું આયોજન કર્યું છે. એક સાથે 75 જગ્યાએ મેરેથોનનું આયોજન એક વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યું છે.